Hello students, good morning to everyone. Today we are learning about FY BCom semester 1 and the subject is personal selling and salesmanship 1. In this subject, today we are learning about chapter number 6, that is concept of salesmanship, in which way the salesmanship is used in a different concept. अलग अलग કોન્સેપ્ટની અંદર સેલ્સમેનશિપ કઈ રીતે આપણે કોન્સેપ્ચ્યુલાઇઝ કરી શકાય તે આ ચેપ્ટરની અંદર આપણે સમજવાનું છે. સો લેટ્સ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 6, કોન્સેપ્ટ ઓફ સેલ્સમેનશિપ. This is our lecture number 8. Okay, now we go on to the important question, that is salesmanship is an art and science or it is a profession. Salesmanship is an art and science. Is it a profession? સેલ્સમેનશિપ જે છે એ કળા છે, વિજ્ઞાન છે કે એક વ્યવસાય છે, તે આ કઈ રીતે છે તે આપણે આ પ્રશ્નની અંદર સાબિત કરવાનું છે. ઓકે, સો નાવ વી ગો ઇન્ટુ ધ આન્સર. ફર્સ્ટ ઓફ ઓલ, સેલ્સમેનશિપ ઇઝ ધ એબિલિટી ટુ ચેન્જ નીડ્સ ઇન્ટુ હ્યુમન વોન્ટ્સ. એની અંદર એવી એબિલિટી છે જે થિંગ્સ છે તેને હ્યુમન વોન્ટ્સ એટલે કે માણસની જરૂરિયાતની અંદર પરિવર્તિત કરે છે. હવે પ્રશ્ન એવો છે કે સેલ્સમેનશિપ છે કોઈ આર્ટ છે, દેટ ઇઝ કોઈ કળા છે? યસ. કઈ રીતે આપણે પ્રૂફ કરીએ? ચલો, આર્ટ ઇઝ અ સ્પેશિયલાઇઝડ સ્કિલ ઓર કોમ્પિટન્સ ઓબ્ટેન્ડ થ્રુ સ્ટડી, લર્નિંગ એન્ડ એક્સપિરિયન્સ. કોઈ પણ કળા કાં તો એ કુદરતી આપણામાં આવડત હોય છે અને કાં તો તમારી કોઈ પણ સ્પેશિયલાઇઝડ સ્કિલ કે તમે જે વસ્તુની અંદર માહિર હોય, તમારી કોમ્પિટન્સ એટલે કે તમે તમારી આવડત દ્વારા તમે એ વસ્તુ ઓબ્ટેન કરેલી છે, મેળવેલી છે, ઓર થ્રુ ધ સ્ટડી તમે એનું ડીપલી સ્ટડી કરીને તે નોલેજ ગેટિંગ કરેલ છે, ઓર લર્નિંગ એન્ડ એક્સપિરિયન્સ શીખવાથી અથવા તો અનુભવ કરવાથી. તો આર્ટ એક કળા છે, જ્યારે સેલ્સમેનશિપને એક આર્ટ તરીકે અહીંયા વિઝ્યુલાઇઝ કરેલ છે, બિકોઝ સેલ્સમેનની અંદર જે સ્કિલ છે, જે હ્યુમન નીડ્સની અંદર થિંગ્સને કન્વર્ટ કરે છે, તો આ સ્કિલ વિધાઉટ નોલેજ દેટ ઇઝ ઇમ્પોસિબલ. તમારે પ્રોડક્ટનું નોલેજ હોવું જરૂરી છે. યસ, પ્રોડક્ટનું નોલેજ એ પણ ઓનલી વી કુડ સે દેટ ઇઝ નોટ ઇનફ, બટ તેની માટે તમારી અંદર રહેલી સ્પેશિયલ સ્કિલ એટલે કે ખૂબીઓ, આવડતો એ જાણવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો તમે હ્યુમન નીડ્સમાં તમે જે કન્વર્ટ કરો છો ધ થિંગ્સને, તો એ કઈ રીતે પોસિબલ થાય છે? એ તમારી અંદર રહેલી એક ખૂબી છે. યસ, વી કુડ સે દેટ ઇઝ નેચરલ સોર્સ. કેમ કે જ્યારે તમે માણસને એ વસ્તુ એક્સપ્લેન કરો છો તો આ પ્રકારની કળા જે છે બધા વ્યક્તિઓ પાસે નથી હોતી. સો આપણે તેને એઝ એ આર્ટ ઓળખીએ છીએ. કેમ કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુ તમે વહેંચી શકો છો, પરંતુ તે વ્યક્તિને એનું નોલેજ આફ્ટર દેટ તમે જે તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરીને એ પ્રોડક્ટ જે છે એ તેને પરચેસ કરવા માટે એક હેલ્પફુલ મીડિયમ તરીકે વર્ક કરો છો. સો આ વસ્તુ જે છે એને આપણે એઝ એ આર્ટ કન્સિડર કરીએ છીએ. સો અહીંયા આપણે સેલ્સમેનશિપને આર્ટ તરીકે ઓળખીએ છીએ. ના આપણે વાત કરીએ, સેલ્સમેનશિપ ઇઝ અ સાયન્સ, એક વિજ્ઞાન છે એવું કહી શકાય. બટ ઓન વિચ બિહાફ? કઈ રીતે? બિકોઝ આર્ટ ઇઝ રિલેટેડ વિથ ધ એક્વિઝિશન, આપણે જેવી રીતે આગળ જોયું. બટ સાયન્સનું મિનિંગ શું છે? તો સાયન્સ મીન્સ સ્પેશિયલાઇઝ નોલેજ.
સ્પેસિફાઈડ નોલેજ, કોઈ પણ ખાસ પ્રકારનું જ્ઞાન જે તમને નવું રિસર્ચ કરવામાં હેલ્પફુલ થાય, that is specialized knowledge. And it is a body of organized knowledge. Organized knowledge, yes. સાયન્સનો મિનિંગ, તો કે સાયન્સની અંદર you can define the various things on behalf of research. રિસર્ચ કરીને તમે કોઈ બી પ્રોડક્ટ, કોઈ બી નવું ઇનોવેશન, કોઈ બી થિંગ્સ હાવ ઇટ બીકમ પોસિબલ. તો આ રીતનું અલગ અલગ પ્રકારનું રિસર્ચ કરવા માટે થઈને આપણે એવું કહી શકીએ કે સાયન્સની સ્કિલની જરૂરિયાત પડે છે. બટ સેલ્સમેનશીપને આપણે સાયન્સની સાથે કનેક્ટ કઈ રીતે કરી શકીએ? ધ મેઇન થિંગ, જ્યારે સેલ્સમેનશીપ જે છે અમુક સ્પેશિયલ સ્કિલ ધરાવતો હોય અને એ પ્રોડક્ટને કંઈક અલગ રીતે મોડિફાઈ કરવા માગતો હોય, સપોઝ કે વર્ગ જે છે કસ્ટમરનો રીચ ક્લાસ, પુઅર ક્લાસ, તો એની સામે તમે કઈ રીતે તમારી પ્રોડક્ટ જે છે એ વિઝ્યુલાઇઝ કરો છો, કઈ રીતે પ્રેઝન્ટ કરો છો, તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. યસ, તમારી પાસે એબિલિટી છે બીજા કસ્ટમરને કન્વિન્સ કરવાની, બટ તમે પ્રોડક્ટની અંદર શું ડિફરન્સિએશન બીજી બધી પ્રોડક્ટ કરતાં આપણી પ્રોડક્ટ કઈ રીતે અલગ પડે છે, હાઉ અવર પ્રોડક્ટ આર ડિફરન્ટ વિથ અનધર પ્રોડક્ટ, બીજી પ્રોડક્ટ કરતાં આપણી પ્રોડક્ટને અલગ જે છે દેખાડવા માટેનો એક દૃષ્ટિકોણ જેને કહેવાય. તો સાયન્સની અંદર જે રીતે આપણે રિસર્ચ કરીએ છીએ તે રીતે સેલ્સમેન જે છે એ કસ્ટમરના માઇન્ડ પર રિસર્ચ કરે છે કે હાલના સમયમાં, અધરવાઇઝ જ્યારે માર્કેટિંગ કરે છે તે પ્રકારના સમયગાળા દરમિયાન કસ્ટમર છે એ કઈ પ્રકારની પ્રોડક્ટની એકચ્યુઅલમાં ડિમાન્ડ કરે છે. એન્ડ યસ, એકોર્ડિંગ ટુ ધ ટ્રેન્ડ, માર્કેટની અંદર કઈ પ્રકારની પ્રોડક્ટનો ટ્રેન્ડ છે એ ચાલતો હશે. ઇન ફ્યુચર, ભવિષ્યકાળની અંદર આપણી જે પ્રોડક્ટ છે એનું આપણે સપોઝ પ્રોડક્શન જે છે એ ઓવર લિમિટની અંદર કરીએ તો એ પ્રોડક્ટ છે ઇન ફ્યુચર લોકો પરચેસ કરવા માટે એગ્રી થશે કે નહીં. સો એક વિઝન પ્રોવાઈડ કરે છે. તો વિઝનની જરૂરિયાત સાયન્સની અંદર ખૂબ હોવી જોઈએ, કેમ કે અત્યારે જે કાંઈ પણ શોધ થાય છે તે ભવિષ્યની અંદર આપણને ખૂબ જ ઉપયોગી આવે છે. સો એક સેલ્સમેનશીપને સાયન્સની સાથે એટલા માટે કમ્પેર કરે છે કે સેલ્સમેન વેરિયસ કાઇન્ડ્સ ઓફ એક્ટિવિટીઝ કન્ડક્ટ કરે છે, બટ તે એના પર એક્સપેરિમેન્ટ બેઝથી પણ વર્ક કરે છે. અને એક્સપેરિમેન્ટ બેઝ છે એ તમારી માટે ઇન ફ્યુચર એક એક્સપિરિયન્સ ઊભો કરે છે. બિકોઝ અનુભવના આધારે તમે વધુ સારી રીતે માર્કેટ કવર કરી શકો છો. એન્ડ experience are very useful to explain the customer at a proper way. કસ્ટમર જે પ્રકારની પ્રોડક્ટની ડિમાન્ડ ફ્યુચરની અંદર કરશે, આવી વસ્તુ પર પણ સેલ્સમેન દ્વારા રિસર્ચ કરવામાં આવે છે. બિકોઝ સેલ્સમેનની અંદર ઘણા બધા કોમ્પિટિટર્સ રહેલા છે. તો દરેક સેલ્સમેન એવું થિંક કરે છે કે હાઉ વી કુડ ડૂ સમ ડિફરન્ટ, આપણે બધા સેલ્સમેનથી અલગ કઈ રીતે કરી શકીએ છીએ. તો જ્યારે વાત થાય છે ડિફરન્સિએશનની, ત્યારે વાત આવે છે સાયન્સની, કાંઈ પણ નવી વસ્તુને ઇનોવેશન કરવાની. તો યસ, પ્રોડક્ટની અંદર લુકવાઇઝ, અટ્રેક્ટિવ પેકેજિંગ, ઘણી બધી વસ્તુ છે જેની અંદર આપણે માઇનોર ચેન્જ કરીએ છીએ તો બીજા કરતાં જે આપણી પ્રોડક્ટ છે એ ડિફરન્ટ લાગશે. અને એ વસ્તુ છે એ આપણને ખૂબ જ ઉપયોગી થશે કે જ્યારે આપણે આપણી પ્રોડક્ટને માર્કેટની અંદર લોન્ચ કરીએ છીએ અને સેલ્સમેન માટે જે છે એક મોટી તક ઊભી થાય છે માર્કેટની અંદર એ પ્રોડક્ટની વધુને વધુ ડિમાન્ડ ક્રિએટ કરવાની. સો દેટ experiment base, it is related with the science, and this is also one kind of experience. So on basis of this we could say the salesmanship is a science also and a one kind of art also.
હવે આપણે વાત કરીએ સેલ્સમેનશિપ ઇઝ અ પ્રોફેશન ઓલ્સો. સેલ્સમેનશિપ એક વ્યવસાય છે, જે એક બિઝનેસને આપણે એઝ અ બિઝનેસની વિઝનથી આપણે તેને જોઈએ તો દેટ ઇઝ વન પ્રોફેશન ઓર નોટ. પ્રોફેશન ઇઝ બેઝડ ઓન એક્વાયરિંગ સ્પેશિયલાઇઝ નોલેજ ઓર કોમ્પિટન્સી ઇન અ પર્ટિક્યુલર ફિલ્ડ. વ્યવસાય કોને કહેવામાં આવે છે કે કોઈ પણ એક જ ક્ષેત્રની અંદર તમારી પાસે સારું એવું નોલેજ હોય, એના બિહાફ પર તમે બહુ સારી રીતે એ ફિલ્ડની અંદર બિઝનેસ કરી રહ્યા હોય, દેટ ઇઝ પ્રોફેશન, વ્યવસાય. સેલ્સમેનશિપ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ પ્રોફેશન બીકોઝ અમુક ફીચર્સ છે આપણી પાસે એન્ડ ઓલ્સો વન ડેફિનેશન which is by McFarland. Profession is the acquisition of specialized knowledge. વ્યવસાય માટે આપણી પાસે ખાસ જ્ઞાનની જરૂરિયાત પડે છે, સ્કિલ આવડતની જરૂરિયાત પડે છે, ટ્રેનિંગ તાલીમની જરૂરિયાત પડે છે, એન્ડ ઇન ધ ફોર્મ ઓફ એન એસોસિએશન બોડી ઓફ કોમ્પિટન્ટ પ્રોફેશનલ્સ. ફર્સ્ટ ઓફ ઓલ વાત કરી સ્પેશિયલાઇઝ નોલેજની કે ભાઈ તમારી આગળ એની માટે સ્પેશિયલ નોલેજ હોય. નોલેજ તમારી પાસે માર્કેટનું નોલેજ હોવું જરૂરી છે, પ્રોડક્ટનું નોલેજ હોવું જરૂરી, નોટ ફોર અ પ્રોડક્ટ ઓન દેટ વિચ વી આર વર્કિંગ. આપણે જે પ્રોડક્ટ ઉપર માત્ર કામ કરવાનું છે એ પ્રોડક્ટનું નહીં, બટ એઝ અ સિમિલર કંપનીઝ માર્કેટની અંદર અવેલેબલ હોય તો ક્યારે એના પ્રાઇઝની અંદર ફેરફાર થાય છે, એની ક્વોલિટીની અંદર ફેરફાર થાય છે, એના ટર્નઓવરની અંદર ફેરફાર થાય છે. ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન વી નીડ. ફોર્મલ ટ્રેનિંગની જરૂરિયાત બધા જ ફિલ્ડની અંદર પડે છે બીકોઝ થિયરેટિકલ નોલેજ તમારી પાસે છે, સો ઇટ વિલ હેલ્પફુલ ફોર ગેટિંગ ધ નોલેજ. Like if we wanted to explain someone that we need a knowledge like a theoretical. કોકને સમજાવવા માટે કંઈ થઈને થિયરિકલ નોલેજ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બટ જો આપણે વાત કરીએ પ્રેક્ટિકલ નોલેજની કે ખરેખર આપણે એ વસ્તુ સમજાવી પણ પ્રેક્ટિકલી આપણે એ વર્ક કરેલું છે કે નહીં, તો આ ઇન્ફોર્મેશન which is we are getting from the training. ટ્રેનિંગની અંદર તમને એ રીતની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે ને એક જીવંત એટલે કે પ્રત્યક્ષ ઉદાહરણ તમારે આપવું પડે છે, જેના લીધે તમને આઈડિયા આવે છે કે ખરેખર જે થિયરેટિકલ નોલેજને આપણે એપ્લાય કર્યું છે એ એપ્લાય કર્યા બાદ પ્રેક્ટિકાલિટીનું રિઝલ્ટ આપણને કેટલું મળે છે. આફ્ટર દેટ social and moral duties. Doctors, lawyers, CA, auditors and other professions have to maintain their moral duties. They should not try to cheat their clients. Moral duties એટલે તમારી સામાજિક ફરજ શું છે. યસ, તમે સેલ્સમેન છો, તમારી પાસે સારી સ્કિલ છે, તમારી પાસે પ્રોડક્ટનું નોલેજ છે, બધી વસ્તુ છે, પરંતુ તમે કોઈ પણ સામાન્ય માણસ સાથે ગમે તેવી પ્રોડક્ટ સારી વાત કરીને તેને સેલ કરી દો છો, દેટ ઇઝ ત્યારે મોરલ ડ્યુટી જે છે એ માઇન્ડની અંદર આવવું જોઈએ કે ઇફ વી આર ડુઈંગ દેટ, કંપનીની ઇમેજ તો ખરાબ થાય છે બટ રેપ્યુટેશન બી ખરાબ થાય છે, સેલ્સમેનની રેપ્યુટેશન બી ખરાબ થાય છે, એન્ડ આફ્ટર ઓલ કદાચ એવું બી બની શકે છે કે એક સેલ્સમેન દ્વારા જો આવી ભૂલ થઈ હોય તો લોકો તમામ પ્રકારના સેલ્સમેન ઉપર જે આપણે કહી શકાય કે આ રીતનો આરોપ લગાવી શકે છે કે ભાઈ એના દ્વારા પબ્લિક સાથે ચીટ થાય છે. સો મોરલ ડ્યુટીઝ આર સો ઇમ્પોર્ટન્ટ, બહુ જ મેટર કરે છે એ વસ્તુ. આફ્ટર દેટ કમ્પેન્સેશન ઓલ્સો. The professional charge fees in return for their services. Doctors, lawyers, engineers, they all are doing their clients and get compensation in return for their services. Compensation.
બટ વાત આવે જ્યારે સેલ્સમેનની, they need some allowances, commission, that is the form of income. So it is very necessary the compensation લે છે. જેવી રીતે લોયર ડૉક્ટર એના કામના બદલામાં જે મહેનતાણું લે છે, એવી જ રીતે સેલ્સમેન પોતાના વર્કના બદલામાં થઈને જે કમ્પેન્સેશન લે છે, જેને આપણે એલાઉન્સીસ બી કહી શકીએ છીએ, ઓર અધરવાઇઝ કમિશનથી પણ ઓળખી શકીએ છીએ. સો તમે એક પોઈન્ટ ઓફ વ્યૂથી જો બંનેને કમ્પેર કરશો કે સેલ્સમેનશીપ ઇઝ અ પ્રોફેશન, દેટ આ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારા માઇન્ડની અંદર આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે દેટ યસ, સેલ્સમેનશીપ ઇઝ અ પ્રોફેશન. સો ઇન ધીસ વે વી આર લર્નિંગ દેટ સેલ્સમેનશીપ ઇઝ આર્ટ, science and a profession also.